નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગણિત ધોરણ 8 પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. હવે આપણે ઘન અને ઘનમૂળ શીખીએ તો આપણે એ સમજવું જોઈએ કે ઘન કોને કહેવાય અને ઘનમૂળ કોને કહેવાય. જ્યારે આપણે એક જ સંખ્યાનો 3 વાર ગુણાકાર કરીએ છીએ તો એ સંખ્યાને એનો ઘન કહેવાય. જેમ કે આપણે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો 3 વાર ગુણાકાર કરીએ તો જવાબ મળશે 27. તો આપણે 27 એ 3નો ઘન છે તેમ કહીશું. એટલે એક જ સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાથી ઘન મળે અને એનાથી ઉલટી પ્રક્રિયા કરીએ તો ઘનમૂળ મળે. ઘનમૂળ એટલે કોઈ એવી સંખ્યા કે જે કોઈ બીજાનો 3 વાર ગુણાકાર કરવાથી મળતી હોય તો એને એનું ઘનમૂળ કહેવાય. એટલે 3નો ઘન 27 અને 27નું ઘનમૂળ 3. તો હવે આપણે એના વિશે થોડાક પ્રશ્નો ભણીએ. ક્રમ 1. નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે. હાર્ડી રામાનુજ સંખ્યા એટલે શું? હાર્ડી રામાનુજ એટલે કે બે ગણિતશાસ્ત્રીઓ હાર્ડી અને રામાનુજમ એ બંને ગણિતશાસ્ત્રીઓ વચ્ચેની વાતચીત થઈ અને તેણે જે સંખ્યા શોધી તેને આપણે હાર્ડી રામાનુજ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે હાર્ડી રામાનુજ સંખ્યા એટલે શું? હાર્ડી રામાનુજ સંખ્યા એટલે એવી સંખ્યા જે બે સંખ્યાનો ઘન કરવાથી મળતી હોય તેને કહેવાય હાર્ડી રામાનુજ સંખ્યા. કોઈ બે સંખ્યાનો ઘન કરો અને સંખ્યા મળે તો તેને હાર્ડી રામાનુજ સંખ્યા કહેવાય. આપણે પ્રકરણ 7માં એ ભણીશું કે સૌથી નાની હાર્ડી રામાનુજ સંખ્યા છે 1729, જે બે સંખ્યાનો ઘન કરવાથી મળે છે. 12નો ઘન અને 1નો ઘન. 12નો ઘન મળશે 1728 અને 1નો ઘન 1. એ બંનેનો સરવાળો કરો એટલે 1729 મળે. એ જ રીતે ક્રમ 2. 2 16 અને 9 15 એ માટેની હાર્ડી રામાનુજ સંખ્યા જણાવો. તો 2 અને 16 એ બંનેનો ઘન કરીએ અથવા 9નો ઘન અને 15નો ઘન એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 41 4 એટલે કે 4104. 4104 એ પણ એક રીતે હાર્ડી રામાનુજ સંખ્યા છે. પછી આપણે જોઈએ ઘન. ઘન પદાર્થ વિશે આપણે માહિતી મેળવીએ. ઘન પદાર્થ એટલે શું અથવા ઘન એટલે શું? ઘન એવો ઘન કે જેની બધી બાજુઓ સરખી હોય અથવા એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી સરખી હોય એવો કોઈ પદાર્થ કે એવો કોઈ વસ્તુ કે જેની 6 સપાટીઓ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ બધી સરખી હોય તેને આપણે કહીશું ઘન. ક્રમ 3. 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન મળે. હવે 1 સેમી બાજુવાળો ઘન હોય અને એને 2 સેમી બાજુવાળા ઘન સાથે સરખાવવો હોય તો બંનેનો આપણે ઘન કરવો પડે. ઘન એટલે 3 વાર ગુણાકાર. તો 1નો 3 વાર ગુણાકાર કરો શું મળશે? 1. અને સામે 2નો 3 વાર ગુણાકાર કરો એટલે શું મળશે? 8. તો 2નો ઘન કરો તો 8 મળે અને 1નો ઘન 1 એટલે 1ના કેટલા ગણા કરવા પડે? 8 ગણા કરો ત્યારે 2 સેમી બાજુવાળો ઘન મળે એટલે જવાબ આવશે 8. ક્રમ 4. 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન મળે. તો જેમ આપણે ક્રમ 3માં કર્યું એ જ રીતે ક્રમ 4માં બંને બાજુ ઘન કરો તો 1નો ઘન 1 અને 3નો ઘન 27. એટલા માટે 27 ઘનની મદદ મેળવવી પડે. ક્રમ 5. એક જ પ્રકારની સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી તે સંખ્યાનો ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. આપણે શીખી ગયા કે એક જ સંખ્યાને તમે 3 વાર ગુણો એટલે એનો ઘન મળે એટલે ઘન પ્રાપ્ત થાય.
ક્રમ 6, એકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા હોય છે. આપણે હંમેશા યાદ રાખવું કે કોઈ એકી સંખ્યા હોય તો આપણે એનો 3 વાર ગુણાકાર કરીએ અને જે જવાબ મળે તે હંમેશા એકી સંખ્યા હોય. અને એ જ રીતે બેકી સંખ્યા તો એનો ઘન હંમેશા આપણને બેકી સંખ્યા મળે. એટલે જો એકી સંખ્યા હોય તો તેનો ઘન એકી સંખ્યા અને બેકી સંખ્યા હોય તો તેનો ઘન બેકી સંખ્યા મળશે. એટલે ઉત્તર આવશે એ. ક્રમ 7, 2 નો ઘન બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા. તો 2 નો ઘન કેટલો મળે? 8. 3 નો ઘન એટલે 3 નો 3 વાર ગુણાકાર એટલે મળશે 27. તો અહીં મળતી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? અહીંયા જે સંખ્યા મળી 8, 27 એ સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ ઘન. કે જે સંખ્યાનો ઘન તમને પૂર્ણ સંખ્યા મળતી હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા મળતી હોય એને પૂર્ણ ઘન કહેવાય. અહીંયા જો 27 અને 8 બંનેનું ઘનમૂળ તમને મળશે એટલે આપણે એને પૂર્ણ ઘન કહીશું. ક્રમ 8, 1 થી 100 વચ્ચે આવતી પૂર્ણ ઘન સંખ્યા લખો. 1 થી 100 વચ્ચેની એવી સંખ્યાઓ લખો કે જેનું ઘનમૂળ નીકળતું હોય. તો આપણે જોઈએ 8 એટલે 2 નો ઘન. પછી જોઈએ 3 નો ઘન 27. 4 નો ઘન આપણે કરીએ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો આવશે 64. પછી 5 નો ઘન આપણે કરીશું તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. પણ તે 100 સુધીમાં આવતું નથી એટલે 2, 3 અને 4 નો ઘન આપણને મળશે. એટલે 8, 27 અને 64. અહીંયા આપણને 1 થી 100 વચ્ચેની સંખ્યા કીધી છે એટલે 1 નો ઘન 1 થાય પણ તે 1 થી 100 ની વચ્ચે આવતો નથી. ક્રમ 9, નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક લખો. 333. હવે આપણે 333 નો 3 વાર ગુણાકાર કરીએ તો તમને છેલ્લે એકમનો અંક 7 મળશે. એ જ રીતે બીજી સંખ્યા છે 516. એનો આપણે ઘન કરીએ તો છેલ્લે આપણને એકમનો અંક મળશે 6. એવી જ રીતે જો આપણે આગળ પ્રક્રિયા કરીએ તો 320. તો 320 નો ઘન કરીએ તો આપણને છેલ્લે એનો એકમનો અંક મળશે 0. પછી 122 આપણે જોઈએ તો છેલ્લે એનો એકમનો અંક મળશે 8. પછી 148 નો આપણે ઘન કરીશું તો છેલ્લે તમને એકમનો અંક મળશે 2. એવી જ રીતે 3227 તો એને છેલ્લે એકમનો અંક મળશે 3. પછી 3291 એનો એકમનો અંક મળશે 1. અને એવી જ રીતે 2025 તો છેલ્લે એકમનો અંક મળશે 5. હવે આ સંખ્યા કેવી રીતે મળી તે માટે હંમેશા યાદ રાખો કે કોઈ સંખ્યા હોય અને તેનો એકમનો અંક 0 હોય. કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય આપણે એ સંખ્યાનો ઘન કરીએ તો ઘનમાં પણ એકમનો અંક 0 જ આવશે. એટલા માટે અહીંયા 0 વાળી સંખ્યાઓ આપણે જોઈએ કઈ છે? 320. એકમનો અંક શું મળે? 0. પછી લઈએ 1. કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એ સંખ્યાનો આપણે ઘન કરીશું તો હંમેશા એના એકમના અંકમાં પણ આપણને જવાબ મળશે 1. એવી સંખ્યા છે 3291. એવી જ રીતે કોઈ સંખ્યા લ્યો માનો કે 2 જેનો એકમનો અંક 2 હોય તો એમાં એનો ઘન કરતા એકમનો અંક મળશે 8. હવે જેનો એકમનો અંક 2 છે તેવી સંખ્યા જો 122 એનો એકમનો અંક 8. એવી જ રીતે કોઈ સંખ્યા 3 હોય કોઈ સંખ્યા 3 કે જેના એકમના અંકમાં 3 હોય તો એવી સંખ્યાનો ઘન કરતા એકમનો અંક મળશે 7. 333 અથવા 3 તો એનો ઘન 27 તો આપણને એકમમાં મળશે 7. એવી જ રીતે આપણે જોઈએ કોઈ સંખ્યા લ્યો 4
પછી 4 હોય તો 4 જેનો એકમમાં 4 હોય એનો ઘન કરીશું તો મળશે આપણને એકમના અંકમાં પણ 4. પછી એવી જ રીતે 5 જેવી સંખ્યા જે સંખ્યાના એકમમાં 5 હોય એનો ઘન કરીએ તો ઘનમાં પણ એકમમાં 5 આવે. પછી 6 જે સંખ્યાના એકમમાં 6 હોય એ સંખ્યાનો આપણે ઘન કરીએ તો એ ઘનના એકમમાં પણ 6 આવશે. પછી સંખ્યા 7 જે સંખ્યાના એકમમાં 7 હોય એનો આપણે ઘન કરીએ તો એકમમાં મળશે 3. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એ સંખ્યાનો ઘન કરીએ તો એકમમાં 2 મળશે. એવી જ રીતે 9 વાળી સંખ્યા પણ આપણે લઈ શકીએ તો એમાં આપણને એકમમાં 9 મળે. તો એ આધારે તમે કોઈ પણ ગણતરી કરી શકો. ક્રમ 10 આપેલ પેટર્ન જુઓ અને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને એક પેટર્ન આપેલી છે તે પેટર્ન પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે પહેલી સંખ્યા છે 1. 1 એટલે શું? 1નો ઘન. એવી જ રીતે 3 + 5 એટલે 2 એકી સંખ્યાનો સરવાળો છે અને એ કોઈનો ઘન છે એટલે કે 2નો ઘન. તો એવી જ રીતે 7 + 9 + 11. પછી એકી સંખ્યા છે એ કેવી છે? ક્રમિક એકી સંખ્યા છે. જો 7 પછી ક્રમમાં કઈ આવશે? 9. 9 પછી 11. ત્રણેયનો સરવાળો 27 અને એ 3નો ઘન થાય. એટલે ક્રમમાં આવતી એકી સંખ્યાનો સરવાળો કરો અને એ કોઈનો ઘન મળે એવી પેટર્ન છે. તો આપણે 4નો ઘન પણ એવી જ રીતે મેળવવાનો છે. તો એવી એકી સંખ્યાઓ કઈ કઈ મળશે? 13, 15, 17 અને 19. એ ચારેય એકી સંખ્યાનો સરવાળો કરીશું એટલે 64 મળે જે 4નો ઘન છે. એવી જ રીતે 5નો ઘન મેળવો તો એવી કઈ કઈ એકી સંખ્યાઓ છે? 21, 23, 25, 27, 29 એટલે 5નો ઘન. હવે આપણે એ પણ જોઈશું પેટર્ન પ્રમાણે કે 1ના ઘનમાં એક જ એકી સંખ્યા હતી, 2ના ઘનમાં 2 એકી સંખ્યાનો સરવાળો, 3ના ઘનમાં 3 એકી સંખ્યાનો સરવાળો, 4ના ઘનમાં 4 એકી સંખ્યાનો સરવાળો, 5નો ઘન હતો તો 5 એકી સંખ્યાનો સરવાળો. એવી જ રીતે 6નો ઘન હોય તો 6 એકી સંખ્યાઓનો સરવાળો થાય. અને કેવી? ક્રમિક. 31, 33, 35, 37, 39 અને 41 એટલે સરવાળો મળશે 216 જે 6નો ઘન છે. એવી જ રીતે 7નો ઘન હોય તો 7 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી મળે. એ 7 ક્રમિક સંખ્યા 43, 45, 47, 49, 51, 53 અને 55 એટલે સરવાળો 343 જે 7નો ઘન છે. એવી જ રીતે એક બીજી પેટર્ન જોઈએ. ક્રમ 11. નીચે આપેલ પેટર્ન જુઓ અને સંખ્યાઓની કિંમત શોધો. અહીંયા જો 2નો ઘન ઓછા 1નો ઘન. હવે આપણને ખબર છે 2નો ઘન એટલે 8 અને ઓછા 1નો ઘન એટલે 1. જવાબ મળે છે 7. પણ અહીંયા કઈ પેટર્નથી મળેલો છે? 1 + 2. કારણ કે ઘન છે એ 2નો ઘન છે અને ગુણ્યા 1 × 3 એ પેટર્ન આપણને આપેલી છે. પહેલી સંખ્યા 1માં પહેલી સંખ્યા ઉમેરી અને 1 સાથે 3ને ગુણ્યા. હવે જોઈએ 1 તો અહીંયા 1, 2 × 1 × 3 એટલે 6, 1 ને 6 7. એવી જ રીતે 3નો ઘન ઓછા 2નો ઘન તો 3નો ઘન 27 ઓછા 2નો ઘન 8 એટલે જવાબ મળશે 19. પણ કઈ રીતે? 1 સાથે કોનો સરવાળો? પહેલી સંખ્યાનો સરવાળો અને બીજી સંખ્યા સાથે ગુણ્યા 3 એટલે 1 + 3 × 2 × 3 એટલે 1 + 18 એટલે 19. એવી જ પેટર્નથી આપણે ત્રીજી સંખ્યા ઉકેલીએ તો 6નો ઘન ઓછા 5નો ઘન. તો જોઈએ 1 સાથે પહેલી સંખ્યાનો સરવાળો એટલે 1 + 6 અને બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે 5 × 3 એટલે 1 + 6 × 5 એટલે 30 અને ગુણ્યા 3 એટલે 90. 90 ને 1 91. એવી જ પેટર્નથી 15નો ઘન ઓછા 14નો ઘન એટલે 1 સાથે પહેલી સંખ્યાનો સરવાળો એટલે 1 + 15
અને બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે 1 અને વત્તા 15 ગુણ્યા 14 ગુણ્યા 3 એટલે 630 બરાબર 631. એવી જ રીતે 41નો ઘન ઓછા 40નો ઘન, તો એક સાથે પહેલી સંખ્યાનો સરવાળો અને બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે 1 વત્તા 41 ગુણ્યા 40 વત્તા 3 ગુણ્યા 3 એટલે 4920 વત્તા 1 એટલે 4921. એવી જ પેટર્નથી આગળ વધીએ તો 23નો ઘન ઓછા 22નો ઘન એટલે 1 વત્તા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે આપણને છેલ્લે 1 વત્તા 1518 એટલે 1519 જવાબ મળશે. એ જ રીતે 61નો ઘન ઓછા 60નો ઘન એટલે 1 વત્તા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે 1 વત્તા 61 ગુણ્યા 60 ગુણ્યા 3 એટલે 10,980 એટલે ટોટલ જવાબ મળશે 10,981. એવી જ રીતે ક્રમ 12. નીચે આપેલ પેટર્ન જુઓ અને સંખ્યાની કિંમત શોધો. હવે આપણે પેટર્ન ઓળખીએ. 1નો ઘન અને 1નો વર્ગ બરાબર 1. કોઈ સંખ્યા છે એનો ઘન અને વર્ગ કરીએ તે આપણને 1 મળે છે. હવે પેટર્નમાં જોઈએ 1નો ઘન વત્તા 2નો ઘન એટલે 2 ક્રમિક સંખ્યા છે 1 અને 2. એ બંનેનો આપણે ઘન કરીએ તો શું મળે? 1 વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ એટલે 9. હવે જોઈએ 1નો ઘન 1 અને 2નો ઘન 8 એટલે 8 ને 1 9. તો 2 ક્રમિક સંખ્યાનો ઘન કર્યો એ ત્રીજી સંખ્યાનો આપણને વર્ગ મળે છે. એટલે 1નો ઘન અને 2નો ઘન એ 3નો વર્ગ મળે. એવી જ રીતે 3 ક્રમિક સંખ્યા છે એ ચોથીનો વર્ગ મળશે. એટલે 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન એટલે ત્રણેય સંખ્યાના સરવાળાનો વર્ગ એટલે 6નો વર્ગ. જોઈએ 1 વત્તા 2 અને વત્તા 3 એટલે 6. 6નો વર્ગ 36. એવી જ રીતે 4 ક્રમિક સંખ્યાનો ઘન છે તો એ ચારેયનો સરવાળાનો વર્ગ મળે. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 એટલે જવાબ મળે 10. 10નો વર્ગ 100. એવી જ રીતે અહીંયા 1 થી 6 સંખ્યા છે તો બધાનો સરવાળો અને એનો વર્ગ, તો બધાનો સરવાળો મળે 21. 21નો વર્ગ 441. ટૂંકમાં જેટલી સંખ્યાઓ આપણને આપેલી છે તે બધાનો સરવાળો કરીને એનો વર્ગ મેળવવાનો. ક્રમ 13. સુરભી પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 12 સેમી, 8 સેમી અને 3 સેમી છે. આવા કેટલા લંબઘનની જરૂર પડે કે જેથી એક સમઘન તૈયાર થાય? હવે સુરભી પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે. લંબઘન એટલે તેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેવું. ટૂંકમાં ઘન જેવો જ લંબઘન. પણ ઘનમાં શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખું હોય, જ્યારે લંબઘનમાં ત્રણેય એક સરખું હોતું નથી. હવે લંબઘનનું ઘનફળ આપણે મેળવીએ. ઘનફળ એટલે લંબઘનની અંદર કેટલું સમાઈ શકે તેની ક્ષમતા. લંબઘન કેવડો છે તો એનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ છે 12, પહોળાઈ 8, ઊંચાઈ 3. ત્રણેયનો ગુણાકાર એટલે 288 ઘન સેમી એ ઘનફળ મળશે. હવે એ ઘનફળ જે મળેલું છે તેનું આપણે ઘનમૂળ મેળવીએ કે પૂર્ણ ઘન આપણે કઈ રીતે એને કરી શકીએ અથવા આપણે એનો અવયવો પાડીએ. હવે 288 ઘન સેમી મળ્યા. એના 2 વડે શરૂઆત આપણે નાની સંખ્યાથી કરીએ. એક પછી આપણે એક સંખ્યા નહીં લેવાની, હંમેશા 2 થી શરૂઆત કરીશું. તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો શું મળશે? 144. હજી જોઈએ 2 વડે ભાગ પડે છે તો કે હા, તો હજી 72 ગુણ્યા 2 144. હવે 72ના 2 ભાગ મળશે, હજી મળશે 2 ગુણ્યા 36. હજી જોઈએ 2 વડે ભાગ મળે તો 2 ગુણ્યા 18. હજી આપણે 18ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 9. હજી 9ના ભાગ 2 વડે પડે નહીં, એટલે હવે
ત્રણની આપણે ઉપયોગ લઈએ. 3 તેરી 9. હજી 3નો આપણે ભાગ પાડીએ તો 3 ગુણ્યા 1 એટલે 3. તો 288 એટલે શું મળ્યું? 2નો ઘન. અહીંયા આપણે જોઈએ કે 2નો 3 વાર ગુણાકાર છે એટલે 2નો ઘન, પછી પાછો 2નો વર્ગ અને છેલ્લે પાછો 3નો વર્ગ. તો અહીં ગુણાકાર કોનો આવે છે? 2 અને 3નો. 2 અને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે. તો 2 ને 3 વડે ગુણો તો 2 ગુણ્યા 3 એટલે 6. તો એટલે કે આવા 6 લંબઘન જોડવાથી એક સમઘન મળે. ટૂંકમાં જે અવયવો આપણને મળતા હોય એનો ગુણાકાર કરવાનો. 2 અને 3 મળેલા છે તો 2 ગુણ્યા 3. ક્રમ 14. નીલમ પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે જેનું માપ 5/2/10 સેમી છે. આવા કેટલા લંબઘન જોઈએ જેથી એક સમઘન બને? તો સેમ જેવો ઉપરનો દાખલો કર્યો એવી જ રીતે આ દાખલો કરીએ. લંબઘનનું ઘનફળ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલી છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 10 એટલે 100 ઘન સેમી. હવે એના અવયવ પાડીએ. 2 વડે ભાગ ચલાવીએ 50 ગુણ્યા 2. હજી 50ના ભાગ ચલાવીએ 2 ગુણ્યા 25. હવે 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે, પણ 3 વડે પણ ભાગ ચાલતા નથી. પછી 4 વડે પણ ભાગ ચાલશે નહીં એટલે હવે 5 વડે, 5 ગુણ્યા 5 એટલે 25. હજી 5ના ભાગ પાડીએ તો 5 ગુણ્યા 1. તો અહીંયા 100 એટલે શું મળે છે? 2નો વર્ગ, કારણ કે 2 ગુણ્યા 2 અને અહીંયા 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. ટૂંકમાં 2 અને 5નો ગુણાકાર મળશે. 2 અને 5 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને. તો આવા 2 ગુણ્યા 5 એટલે 10 લંબઘન જોડવાથી એક સમઘન મળે. ટૂંકમાં આવા તમામ દાખલાઓમાં યાદ રાખવાનું, જે અવયવો મળે તેનો ગુણાકાર. ક્રમ 15. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? પૂર્ણ ઘન સંખ્યા ટૂંકમાં જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય એને પૂર્ણ ઘન કહેવાય. હવે આપણે એવી સંખ્યાઓ મેળવવા માટે આપણે શું કરીશું કે જે સંખ્યા આપેલી હોય તેનું આપણે ઘનમૂળ કાઢીએ એટલે અવયવો પાડીએ. અને ઘન ક્યારે મળે? કે એક જ સંખ્યાનો 3 વાર ગુણાકાર મળે તો ઘન કહેવાય. હવે એક જ સંખ્યાનો 3 વાર ગુણાકાર મળે તો આપણે કહી શકીએ કે ઘનમૂળ મળે, એટલે એ પૂર્ણ ઘન થાય. ક્રમ 1. 441. 441ના 2 વડે ભાગ પડશે નહીં, કારણ કે એકી સંખ્યા છે. તો 3 વડે ભાગ ચલાવીએ તો 147 ગુણ્યા 3. હજી 3 વડે ભાગ ચાલે 49 ગુણ્યા 3. હવે આપણે એના ભાગ 3 વડે પડશે નહીં. 4, 5 અને 6 વડે પણ ભાગ પડશે નહીં. તો 7 વડે ભાગ ચલાવીએ 7 ગુણ્યા 7 એટલે 49. તો હવે આપણે જોઈએ 7ના અવયવ 7 ગુણ્યા 1. તો 441 એટલે શું મળ્યું? 3 ગુણ્યા 3 2 વાર છે અને 7 ગુણ્યા 7 પણ 2 વાર. તો અહીં 3 અને 7 બંને 2 વાર છે. પૂર્ણ ઘન બનવા માટે ગુણાકાર કેટલી વાર હોવો જોઈએ? 3 વાર. તો 441 એ પૂર્ણ ઘન નથી. જો 3 વાર ગુણાકાર હોત તો આપણે કહી શકીએ કે પૂર્ણ ઘન છે. પછી આપણે જોઈએ એના જેવો જ એક દાખલો 600. 600ના અવયવ પાડીએ 2 વડે ભાગ ચલાવીએ 2 ગુણ્યા 300. પછી 2 ગુણ્યા 150. 150ના ભાગ પાડીએ 2 ગુણ્યા 75. હવે 2 વડે ભાગ ચાલતો નથી તો 3 વડે 25 તેરી 75. હજી ભાગ ચલાવીએ 25ના તો હવે 5 વડે ભાગ ચાલશે 5 ગુણ્યા 5. હજી ભાગ ચલાવીએ 5 ગુણ્યા 1. તો 600 એટલે શું મળ્યું? 2નો ઘન, પછી ગુણ્યા 3 અને 5 2 વાર છે. અહીં 3 એક જ વાર અને 5 2 વાર છે. ફક્ત 2 જ એવી સંખ્યા છે જે 3 વાર આવે છે. બધી સંખ્યા 3 વાર આવતી નથી. તેથી 600 એ પૂર્ણ ઘન નથી. બધી સંખ્યા 3 વાર આવે તો જ પૂર્ણ ઘન હોય. હવે જોઈએ આપણે 1728. એના 2 વડે ભાગ ચલાવીએ તો 2 ગુણ્યા 864. હજી 864ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 432. હજી 2 વડે ભાગ પાડીએ તો 2 ગુણ્યા 216.
હજી 2 વડે કરીએ તો 2 ગુણ્યા 108. એવી જ રીતે આગળ વધીએ તો 2 ગુણ્યા 54. હજી 54ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 27. હવે 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે. 27 એટલે 3 ગુણ્યા 9, પછી 9 એટલે 3 ગુણ્યા 3, અને 3 એટલે 3 ગુણ્યા 1. તો 1728 એટલે શું મળ્યું? 2 3 વાર ગુણાકાર છે એટલે 2નો ઘન. ફરી બીજી વાર 2નો ઘન, ટૂંકમાં 6 વાર 2 છે એટલે 3 3ના જૂથ બનાવીએ. 2 વાર 2નો ઘન અને 1 વાર 3નો ઘન, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ આખાનો ઘન, એટલે ટોટલ 2 ગુણ્યા 2 એટલે 4, 4 તેરી 12નો ઘન. ટોટલ 12નો ઘન કરીએ તો 1728 મળે, એટલે 1728 એ પૂર્ણ ઘન છે. પછી જોઈએ ક્રમ 3. 8000 આપેલું છે. 8000ના 2 વડે ભાગ ચલાવીએ તો 4000. હજી 4000ના ભાગ ચલાવીએ તો 2 ગુણ્યા 1000. આપણે અહીંયા જોઈ શકીએ 2 ગુણ્યા 2000. પછી એ જ રીતે 2 ગુણ્યા 1000, પછી 2 ગુણ્યા 500, હજી 2 ગુણ્યા 250, પછી 2 ગુણ્યા 125. પછી 5 વડે ભાગ ચાલશે તો શું થાય? 5 ગુણ્યા 25, 5 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1. ટૂંકમાં 8000 એટલે 2નો 2 વાર 3 3 વખત ગુણાકાર મળે, અને 5નો 1 વાર ઘન મળે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 20નો ઘન, એટલે 8000 એ પૂર્ણ ઘન છે. ક્રમ 4. 16875. અહીંયા એકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચાલશે નહીં. હવે જોઈએ 3 વડે આપણે ભાગ ચલાવીએ. 16875 છે તો 5625 ગુણ્યા 3. હજી 3 વડે ભાગ ચલાવીએ તો 1875 ગુણ્યા 3. હજી 1875ના ભાગ પાડીએ તો 625 ગુણ્યા 3. હવે 3 વડે ભાગ ચાલશે નહીં તો 5 વડે ભાગ ચાલશે. 625 એટલે 125 ગુણ્યા 5. પછી એ જ રીતે 25 ગુણ્યા 5. 25 એટલે 5 ગુણ્યા 5, અને 5 એટલે 5 ગુણ્યા 1. તો 16875 એટલે 3નો ઘન, પછી પાછો 5નો ઘન, અને 1 વાર અલગથી 5 આવશે. તેથી 16875 એ પૂર્ણ ઘન નથી, કારણ કે 2 સંખ્યાનો ઘન છે પણ ત્રીજી સંખ્યાનો ફરીથી ઘન થતો નથી. પછી ઉદાહરણ સ્વરૂપે એક દાખલો છે 2744. તો આપણે એના અવયવ પાડીએ. 2 ગુણ્યા 1372. હજી એના 2 વડે ભાગ ચલાવીએ. 2 ગુણ્યા 686. 686ના ભાગ પાડીએ 2 ગુણ્યા 343. પછી સીધા 7 વડે ભાગ પડશે. 49 ગુણ્યા 7, પછી 7 ગુણ્યા 7, અને 7ના 1 ગુણ્યા 7. તો 2744 એટલે 2નો ઘન ગુણ્યા 7નો ઘન, એટલે 2 ગુણ્યા 7નો ઘન, એટલે 14નો ઘન. તેથી એ પૂર્ણ ઘન સંખ્યા થાય. હવે જોઈએ ક્રમ 16. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેનાથી 3087ને 1 ગુણવાથી અને 2 ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. એવી નાનામાં નાની સંખ્યા મેળવો કે જેને આપણે ગુણને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો 3087ના અવયવ પાડીએ તો 1029 ગુણ્યા 3. ફરીથી ભાગ પાડીએ તો 343 ગુણ્યા 3. પછી એને 7 વડે ભાગ ચાલશે. 7 ગુણ્યા 49. 49ના અવયવ 7 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 1. તો 3087 એટલે શું? 3નો 2 વાર ગુણાકાર અને 7નો 3 વાર, એટલે 3નો વર્ગ ગુણ્યા 7નો ઘન. અહીં 3 એ 2 જ વાર આવે છે. તેથી 3087ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને, કારણ કે આને હજી એકવાર 3 વડે ગુણવું પડે. તો 3087 ગુણ્યા 3 કરીએ તો 3નો વર્ગ ગુણ્યા 7નો ઘન એ આપણને મળેલું છે, અને ગુણ્યા 3 થાય, કારણ કે બંને બાજુ 3 વડે ગુણ્યું.
તેથી અહીંયા 3 વડે ગુણીએ તો શું મળે? 9261. તો 3 + 7 ઘન થાય એટલે 21 ઘન થાય. એ જ રીતે 3087 એટલે 3 વર્ગ ગુણ્યા 7 ઘન છે. તો અહીં 3 વર્ગ એ વધારાના છે. તો 3087 ને 9 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. વધારાના છે એટલા વડે ભાગવા પડે તો 3 વર્ગ 9. તો એવી નાનામાંની સંખ્યા આપણે એને ગુણવાથી અને ભાગવાથી પૂર્ણ ઘન થતી હોય એવી સંખ્યાઓ આપણને મળે છે 3 અને બીજી છે 9. એના પછી ક્રમ 17. નીચે આપેલી સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે? આપેલી સંખ્યા છે એમાં ક્રમ 1 648. 648 અવયવો પાડો તો 2 × 324. 324 અવયવ 2 × 162. 162 અવયવ 2 × 81. પછી 3 વડે ભાગ ચલાવીએ તો 3 × 27. 27 અવયવ 3 × 9. 9 અવયવ 3 × 3 અને 3 અવયવ 3 × 1. તો 648 એટલે 2 ઘન, પછી 3 ઘન અને 1 3. તો અહીં 3 એક જ વખત છે તો બંને બાજુ 2 વાર ગુણવા પડે વધારાના. એટલે 648 ને 3 વર્ગ એટલે 9 વડે ગુણવાથી પૂર્ણ ઘન મળે. એવો જ એક દાખલો છે 1323. તો આપણે એના અવયવ પાડીએ. 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચલાવીએ તો 441 × 3. હજી અવયવ પાડીએ તો 147 × 3. 147 અવયવ 49 × 3. પછી 7 વડે ભાગ ચાલે તો 7 × 7. 7 અવયવ 7 × 1. તો 1323 એટલે શું મળ્યું? 3 ઘન અને 7 વર્ગ. ટૂંકમાં બંનેનો 3 વાર ગુણાકાર નથી, 7 2 વાર છે તો હજી 1 વાર ગુણાકાર કરવો પડે. તો અહીં 7 2 વખત છે તેથી 1323 ને 1 વાર વધારે ગુણવા પડે 7 વડે. એટલે 1323 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. હવે એવી જ રીતે આપણે જોઈએ ક્રમ 2 2560. એના અવયવ પાડીએ તો 2 × 1280. હજી અવયવ પડે 2 × 640. હજી ભાગ પડે 2 × 320. પછી 2 × 160. 2 × 80. 2 × 40. 2 × 20. 2 × 10. 2 × 5 અને 5 અવયવ 5 × 1. તો 2560 એટલે 2 3 વાર ગુણાકાર, ફરીથી 3 વાર ગુણાકાર, ફરીથી 3 વાર, ટોટલ 9 વાર આપણને ગુણાકાર છે. એટલે 3 3 જૂથ પાડીએ અને ગુણ્યા 5. તો અહીં 5 એક જ વાર છે એટલે 2 વાર ઘટે છે, એટલે 5 વર્ગ ઘટે છે. તો 2560 ને 5 વર્ગ એટલે 25 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. ક્રમ 3 1600. એના ભાગ પાડીએ અવયવો તો 2 × 800. 800 એટલે 2 × 400. 400 એટલે 2 × 200. 200 એટલે 2 × 100. 100 એટલે 2 × 50. 50 એટલે 2 × 25. 25 અવયવ 5 × 5 અને 5 અવયવ 5 × 1. તો 1600 એટલે 2 ઘન, ફરીથી 2 ગુણાકાર, ટોટલ 2 6 વાર આવે છે એટલે 3 3 જૂથ પાડીએ અને ગુણ્યા 5 વર્ગ. તો અહીં 5 2 જ વાર આવે છે. તો એટલે કે 1600 ને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે.